પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। પાટણના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તો એક તરફ કોંગ્રેસ દ્વારા વિકાસ, ટેક્સ રાહત અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલના મુદ્દે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ ભાજપ સામે સીધા પ્રહાર કરીને રાજકીય લડતને વધુ તીવ્ર બનાવવામાં આવી છે। ચૂંટણી નજીક આવતા હવે દરેક પક્ષ પોતાની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે મતદારો કોના વચનો અને દાવાઓ પર વિશ્વાસ મૂકીને પોતાનો નિર્ણય આપે છે। ઓકે, નમસ્કાર। કોંગ્રેસ પક્ષે અમને વોર્ડ નંબર 1 ની ઉમેદવારીની તક આપી, એના બદલ કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર। કોંગ્રેસ પક્ષે જે અમને તક આપી છે એના માટે વોર્ડ નંબર 1 માં અમારા પેનલ આખી વિજય બનશે તો અમે વિકાસના કામો ફૂલ જોશથી કરીશું। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।